અને આ તમામની વચ્ચે મહત્વના સમાચાર વલસાડમાં આવકવેરા વિભાગ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી અગ્રણી બિલ્ડરો અને જમીનના દલાલોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા એક સાથે 16 જેટલી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। વલસાડના જાણીતા બિલ્ડર દિપેન પટેલને ત્યાં આવકવેરાની ટીમના દરોડા, દિપેશ અને હિતેશ ભાનુશાલીને ત્યાં પણ આવકવેરાની વિભાગના દરોડા છે। મોટા પ્રમાણમાં બેનામી વહીવટ પકડાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલ્ડર ગ્રુપના ભાગીદાર જગદીશ જેઠિયાને ત્યાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ધરમપુર ચોકડીના બિલ્ડર રાકેશ જૈનને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ તમામ નામો સામે આવ્યા। જાણીતા વકીલ વિપુલ કાપડિયા અને દીપસિંહ સોલંકીને ત્યાં પણ દરોડા, વાપીના આર્કિટેક્ટ મનીષ શાહને ત્યાં પણ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પ્રમુખ ઇન્ફ્રા પ્રાઇવેટ સહજ રિયાલિટી અને સહજ હોમ્સને ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે। આ તમામ લોકોના ઘરે અને ઓફિસે આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકથી સર્ચની કામગીરી ચાલી રહી છે। તો વલસાડમાં અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડમાં જાણીતા તમામ લોકોને ત્યાં આવકવેરા વિભાગની આ કાર્યવાહી। રાધા, આપને જણાવવાનું કે વલસાડ, વાપી અને સુરતની આવકવેરા વિભાગની 16 ટીમો વલસાડમાં ગઈકાલ સવારથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે પ્રમુખ જે મુખ્ય જે નિશાન છે તેની વાત કરીએ તો જો વલસાડના સૌથી મોટા બિલ્ડર દિપેશ ભાનુશાલી, તેના ભાઈ હિતેશ ભાનુશાલી તેમજ તેના જે ભાગીદાર જગદીશ જેઠિયાના ત્યાં આ જે છાપો છે, તો સાથે જાણીતા જે બિલ્ડર બિપિન પટેલ છે તેના ત્યાં પણ એક સર્ચ ઓપરેશનની ટીમ પહોંચી હતી। તો સાથે જે જમીન સંબંધિત કોર્ટના જે નિષ્ણાત છે વકીલ વિપુલ કાપડિયા, તેમના ત્યાં પણ આ છાપો પાડવામાં આવ્યો હતો। તો જે રાકેશ જૈન તે પણ એક મોટા બિલ્ડર છે, તો દીપસિંહ સોલંકી અને મનીષ શાહ જે પોતે એક આર્કિટેક્ટ છે વાપીના, જે આઈટીની જે રેડ છે ગઈકાલ સવારેથી શરૂ થયેલી રેડ હજી પણ ચાલુ છે। 36 કલાકથી પણ વધારે સમય થઈ ચુક્યો છે। કયા પ્રકારની સંપત્તિઓ અથવા તો કયા નાણાકીય વ્યવહાર છે તમામની તપાસ હાથ ધરવામાં। જણાવવાનું કે જે મોટાભાગના જે બિલ્ડરો છે એ બિલ્ડરોના મોટા જમીનના સોદા તેમજ મોટા પ્રોજેક્ટો આવવાના કારણે છેલ્લા સમય આઈટી વિભાગની એના ઉપર સીધી નજર હતી અને અચાનક જે રીતે રેડ પાડવામાં આવી હતી, જેથી તમામ જે આ વિસ્તારના જે મોટા બિલ્ડરો છે તેઓના ફોન સ્વિચ ઓફ થઈ ગયા છે, તેઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે। પણ જે રીતે જાણવા મળી રહ્યું છે કે આ જે જાણીતા બિલ્ડર જે પરમ ગ્રુપના જે બિલ્ડર છે દિપેશ ભાનુશાલી, તેમના જે આજુબાજુના જે સંબંધીઓ છે તેમને ખાસ ત્યાં તપાસ ચાલુ રહી છે। માનવ, છેલ્લા 24 કલાકથી આ સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે, તો કોઈ અપડેટ એવી સામે આવી? આપણે જણાવવાનું કે જે રીતે આઈટી વિભાગ છેલ્લા ઘણા સમયથી આ જે દિપેશ ભાનુશાલી અને તેના જે ભાઈ હિતેશ ભાનુશાલી, તેના ભાગીદાર જગદીશ જેઠિયા રીતે મોટા પાયે આયોજન કરવા માટે જાણીતા હતા અને જે રીતની જે આ ઘટનાઓ બની છે અને આઈટી વિભાગ હજી પણ ઓકે જી માનવ, આભાર આપનો। તમામ અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।